આગળ વાત કરીએ તો પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસમાં પકડાયેલા જયેશ પટેલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। યુરિનને લગતો એનપીટી ટેસ્ટ માટે સિવિલ લાવવામાં આવ્યો છે અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ટેસ્ટની સુવિધા ન હોવાથી તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। આ પહેલા આજે સવારે જયેશને મેડિકલ તપાસ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો। મળતી માહિતી મુજબ ફરી જયેશના વીર્યના નમૂના લેવામાં આવ્યા છે। આ પહેલા પણ જયેશ પટેલના એસએસજી હોસ્પિટલમાં જ વીર્યના નમૂના લેવામાં આવ્યા હતા, જે બાદ પોલીસ જયેશ પટેલને અમદાવાદ લાવી છે। આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા કશ્યપની સાથે। જી કશ્યપ, જણાવો કે આ કેસમાં હાલમાં શું કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ, આપને જણાવી દઉં કે જયેશ પટેલ સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે, બાદમાં મેડિકલ તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેને લાવવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલનો યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે ત્યાં અત્યારે એનપીટી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। હાલ મેડિકલ તપાસ ચાલુ છે। ડોક્ટરો જે છે તેનો અત્યારે ટેસ્ટ કરી રહ્યા છે અને એનપીટી ટેસ્ટ એટલે વાત કરવામાં આવે તો પુરુષત્વ જયેશ પટેલમાં કેટલા અંશે છે તે ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે અને આ ટેસ્ટ લગભગ છેલ્લા 1 થી 1.5 કલાકથી આ ટેસ્ટની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। જે ટેસ્ટ તેનો પૂર્ણ થશે બાદમાં તેને બોપલ ખાતે જે પારુલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં લઈ જવાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જી કશ્યપ, આભાર જાણકારી આપવા માટે। તો જયેશ પટેલને અમદાવાદના બોપલમાં આવેલી પારુલ યુનિવર્સિટીની કોલેજમાં તપાસ માટે લાવવામાં આવે તેવી પણ શક્યતા છે। બોપલ હોમિયોપેથી ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જઈ પોલીસ વધુ તપાસ કરી શકે છે। આ કોલેજની એડમિનિસ્ટ્રેટર ઉપમા રાવલની પણ પોલીસ વધુ પૂછપરછ કરી શકે છે। એટલું જ નહીં, દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ જયેશ પટેલ તેના ભાઈની કારમાં નાસી છૂટ્યો હતો, એટલે વિનોદ પટેલની પણ આ કેસમાં પૂછપરછ થશે। જયેશ પોતાની કોલેજમાં છુપાયાની પણ આશંકાને પગલે પોલીસ તેને વધુ તપાસ માટે રાજસ્થાન પણ લઈ જઈ શકે છે। તો આ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા મલ્હાર મારી સાથે જોડાયા છે। જી મલ્હાર, જણાવો કે જયેશ પટેલને હોમિયોપેથી કોલેજ પણ લઈ જવામાં આવશે, શું તપાસ ચાલી રહી છે? हाँ जी, जे प्रकारे वडोदराની અંદર જયેશ પટેલ વિદ્યાર્થી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે। હાલ જયેશ પટેલને અમદાવાદ ખાતે લાવવામાં આવેલા છે અને અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી પારુલ ઇન્સ્ટિટ્યૂટની બીજી જે ફ્રેન્ચાઇઝ છે ત્યાં આગળ પણ જયેશ પટેલ અહીંયા આગળ પોતાની ભાઈની જે અહીંયા હોસ્પિટલ અને જે હોસ્ટેલ છે ત્યાં આગળ રોકાણ કર્યું હતું, એટલે પોલીસ પણ અહીંયા તપાસ અર્થે આવવાની છે। એ ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી બહાર આવી રહી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા પોલીસના ઉચ્ચ અધિકારી ડોક્ટર એન કે અમીન પણ ગઈકાલ સાંજે જ અહીંયા આગળ આવ્યા હતા અને જે તપાસ કરી હતી અને અહીંયા જે રૂમમાં રોકાયા હતા એ રૂમની પણ તપાસ કરી હતી। તદુપરાંત ઓફિસ અને એવું પણ સામે આવી રહ્યું છે કે બોપલ પોલીસને આ પ્રકારની કોઈ પણ ઇન્ફોર્મેશન હતી કે જયેશ પટેલને અહીંયા આગળ લાવવાના છે કે નહીં લાવવાના, પરંતુ જે પ્રકારે જયેશ પટેલ અમદાવાદમાં આગમન થયું છે તેને લઈને બોપલ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને કોલેજની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દીધો છે। જી મલ્હાર, આભાર।